ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો રિવિઝન બેચના આગળના લેક્ચર સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. આગળના 6 ચેપ્ટર છે મિત્રો, રોજના એટલે 6 દિવસ આપણે રોજ 10 થી 15 મિનિટ આપીને પૂરા કરી ચૂક્યા છીએ. નાની મોટી ક્વેરી મિત્રો બધાને અહીંયા સોલ્વ થતી હશે, બરોબર, એવી આશા રાખું છું. હવે મિત્રો બાયોલોજી ના જે સ્ટુડન્ટ છે, લેબોરેટરી ટેકનિશિયનમાં જેમણે ફોર્મ ભર્યું છે એમની માટે ખૂબ સારા સમાચાર છે મિત્રો. 2000+ એટલે કે 2200 આસપાસ MCQ ની એક બુક આવી ચૂકી છે. આ બુક, આ મેગા MCQ ની બુક જે છે મિત્રો, તમને ખૂબ જ ઉપયોગી નીવડવાની છે. કારણ કે 10 ચેપ્ટર ની અંદર મિત્રો 2200 MCQ જો થતા હોય તો હું માનું છું ત્યાં સુધી દરેક વસ્તુ કવર થઈ જતી હશે. એમ તો એક જ દિવસની અંદર બહુ બધા ઓર્ડર મિત્રો પડી ચૂક્યા છે, પણ છતાં પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર નથી તે એકવાર જાણી લે, બરોબર. ટેલિગ્રામ ગ્રુપની અંદર મિત્રો સંપૂર્ણ માહિતી જે છે મૂકી દીધી છે, એકવાર ચેક કરી લેજો. એવી જ રીતે મિત્રો કેમિસ્ટ્રી અને ફિઝિક્સના જે મિત્રો છે, બરોબર, તે લોકો જો કહેશે તો તેમને પણ મિત્રો આ રીતની આપણે બુક પ્રોવાઈડ કરી દઈશું. પણ જો તમે કહેશો તો, બરોબર, જો જરૂરિયાત ના જણાતી હોય તો ઇટ્સ ઓકે. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ ચાલીએ તે પહેલા બધાએ ગુડ મોર્નિંગ લખવાનું છે કમેન્ટ્સ ની અંદર, બરોબર છે મિત્રો, ભૂલાય નહીં. ગુડ મોર્નિંગ લખી આપજો મિત્રો, એટલે મને ખબર પડે કે આપ સૌ જાગી ચૂક્યા છો. ચા પાણી બાકી હોય ચા પાણી પી લેજો. હવે મિત્રો આપણું જે આગળનું ચેપ્ટર જે છે, કેટલામું ચેપ્ટર છે તો કે 7મું ચેપ્ટર છે, જેનું નામ શું છે તો કે લસા અને ગુસા. લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે અવયવોમાં જોઈએ તો નાનામાં નાનો અને મોટામાં મોટો એવી રીતે બે સામાન્ય અવયવ થાય એની વાત કરવામાં આવી છે. બહુ એટલે બહુ ઈઝી ચેપ્ટર છે મિત્રો, બરોબર છે. હવે આમાં આપણે બહુ ખાસ આગળ નહીં જઈએ, પણ છતાં પણ મિત્રો થોડીક આપણે મિત્રો બેઝિક વસ્તુ ભણી લઈએ તો, દાખલા તરીકે તમે સમજો આ 12 છે, બરોબર. 12 ના અવયવ કોને કહેવાય? જો આવો MCQ પણ પૂછાઈ જાય, બરોબર, અને અવયવી કોને કહેવાય? અવયવી કોને કહેવાય? આ વસ્તુ આપણને બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અવયવ કોને કહેવાય તો કે કોના ઘડિયામાં 12 આવે છે? 1 ના ઘડિયામાં આવે સર, હા. 2 ના ઘડિયામાં 2 6 12. 3 ના ઘડિયામાં 4 13 ને 12 આવે છે, બરોબર. 5 ના ઘડિયા સોરી 4 ના ઘડિયામાં 4 13 ને 12 આવે. 5 ના ઘડિયામાં આવે નહીં સર. 6 ના ઘડિયામાં આવે તો કે હા, 6 ના ઘડિયામાં આવે. પછી છેક 12 સિવાય એક ઘડિયામાં આવતા નથી. તો 12 ના અવયવ જે છે એ 12 કોના ઘડિયામાં આવે છે એ થાય. 12 ના અવયવી જે છે મિત્રો, 12 ના ઘડિયામાં કોણ કોણ આવે છે? 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચાને 60, બરોબર. આ જે છે અનંત સુધી ચાલશે. અવયવીની એક પ્રકારે આપણે જોઈએ તો જે તે અંકનો ઘડિયો એમ કહી શકાય છે, બરોબર છે. શું કહી શકાય છે? જે તે અંકનો ઘડિયો. ઘડિયા આવડે છે મિત્રો, બરોબર છે. નાના હતા ત્યારે બહુ ઘડિયા યાદ રાખ્યા, જોર જોરથી બોલી બોલીને આપણને યાદ રખાવ્યા, પણ મને નથી આવડતા મિત્રો, બરોબર. 11 સુધીના 20 સુધીના આવડે છે, એમાં પણ ક્યારેક ક્યારેક ભૂલ પડી જાય છે. કારણ કે મેથેમેટિક્સ આપણે એડું જ ન હોય ને ભાઈ, પછી ક્યાંથી યાદ રહેવાનું? આપણે તો બાયોલોજીના વિદ્યાર્થીઓ છે, જીવ વિજ્ઞાનના સ્ટુડન્ટ છીએ, બરોબર છે મિત્રો. ચાલો હવે મિત્રો આપણે કુરુક્ષેત્રના મેદાનમાં ઉતરીએ. લસા અને ગુસા છે શું એ સમજીએ. ચાલો, લસા અને ગુસા છે શું? બધી જ વસ્તુ એક જ જગ્યાએ સમજી લેવાની છે મિત્રો. જેમ કે 12 છે, હા સર છે ને. પછી 18 છે, હા સર છે ને. આ બધી વસ્તુ છે. તો હવે આપણે આના પહેલા ગુસા અ કાઢીશું અને પછી આપણે લસા અ કાઢીશું, બરોબર છે. ચાલો, ધોરણ 5 6 યાદ આવી જાય આ બધી વસ્તુ કરતા હોય ને તો, બરોબર છે. ચાલો ચાલો કમેન્ટ્સમાં લખજો કોણ વહેલા 5 વાગે જાગીને રીડિંગ કરે છે. વહેલા 5 વાગે જાગીને રીડિંગ કરવાવાળા મહાનુભાવો કોણ કોણ છે? કમેન્ટ્સ કરજો, મારે જાણવું છે, બરોબર. બસ એમ જ જાણવું છે, કોઈ રીઝન છે નહીં, બરોબર. રાતે તો બધા જાગતા હોય, કા ઇન્સ્ટામાં રીલ સ્ક્રોલ કરતા હોય, કા પછી રીડિંગ કરતા હોય, પણ સવારમાં 5 વાગે જાગીને વાંચવાળા કેટલા છે? ચાલો હવે મિત્રો આને આપણે સીધા આપણે ચલાવીએ. જો આ બધાને આવડવું જોઈએ ભાઈ, આ તો હવે તો આવડી ગયું. પેલા 2 થી ચલાવો, પછી 3 થી ચલાવો, પછી 4 થી ચલાવો, બરોબર. આપણે એવી રીતે કરવાનું હોય. તો પેલા તમારી સમજણ માટે આપણે નાનેથી શરૂ કરીએ, બાકી હું સીધું કરીને પેલા 2 થી કરું તો 2 6 12 થાય સર.
બરોબર 2 9 9 દુ 18 થઈ જાય. ઓકે, ચાલો હવે 2 થી ચલાવો તો 2 તેરી 6 થાય, પણ 2 અને 9 ને કઈ લાગતું ઓળખતો નથી, તો 3 થી ચલાવો. ચાલો 3 થી ચલાવી, 3 દુ સર 6 થાય અને 3 તેરી 9. ઓકે, ચાલો આ તો થઈ ગયું. હવે 2 ને 3 જે છે એક કે ઘડિયામાં કોમન આવશે નહીં સર, નહીં આવે ને, એટલે હવે આનું ફર્ધર આગળ ચાલવાનું નથી. તો અહીંયા આપણો જે છે ને દાખલો પૂરો થઈ જાય છે. બરોબર, આ 2 અને 3 ને લઈ લો, આ 2 ને લઈ લીધા ગુણ્યા, આ 2 ને લઈ લીધા અને આ 3 ને લઈ લીધા, આ બંનેનો ગુણાકાર મારો 2 તેરી ને 6. આ 6 જે છે ને એ તમારો ગુસા હશે. શું છે મિત્રો? ગુસા કેટલો છે? 6 છે સર. કેટલો? 6 છે તમારો ગુસા. બરોબર છે મિત્રો. ચાલો આ થઈ ગયું. હવે આમાંથી આપણે લસા શોધવાનો હોય મિત્રો, તો આપણે એમાં જે આગળ ચાલવું પડે, એને 1 સુધી લઈ લેવાનું રહે છે. બરોબર, જેમ કે જો ભાઈ માર્કરે સાથ પૂરો કરી દીધો છે. ચાલો કઈ રીતે? તો કે 2 એકા 2, 3 ના 3 રહેવા દો. બરોબર, હવે 3 એકા 3, 1 નો 1. બરોબર, આ 1 1 આવી ગયા. હવે મિત્રો આ કઈ જે કઈ વધ્યું છે, બરોબર, એને આપણે અહીંયા ગુણાકારમાં લઈ લો. 2 ગુણ્યા 3, 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આનો જે ગુણાકાર મારો 2 તેરી 6, 6 દુ 12, 12 તેરી 12 તેરી કેટલા થાય? 36 થાય. ના આવ્યું તો હજી એકવાર કરી લો. 3 દુ 6, 6 તેરી 18 ને 18 દુ ને 36. આ 36 જે છે એ તમારો શું છે મિત્રો? લસા. ચાલો તમને એમ થાય કે સર આ દાખલામાં કેટલો ટાઈમ કાઢ્યો? ભાઈ હું આ એક જ દાખલો ગણાવવાનો છું, આ જ મેથડ નો છે ને એ. બરોબર છે. ચાલો જો ભાઈ, જ્યાં સુધી ચાલે છે સિમ્પલી ત્યાં સુધી ચલાવો, એનો ગુણાકાર મારો એટલે ગુસા. બરોબર, પછી હાલવાનું બંધ થઈ જાય, પછી એને 1 ના ગુણાકારમાં લ્યો આગળની વસ્તુને, એનો ગુણાકાર મારો એટલે એ લસા. સમજાઈ ગયું મિત્રો કે નથી સમજાણું? સમજાઈ જવું જોઈએ ભાઈ. બરોબર છે, એમાં કઈ અઘરું છે જ નહીં. ચાલો હવે હું તમને કમેન્ટ્સ કરવા આપી દઉં. નાવ લેટ્સ સ્ટાર્ટ. ચાલો હવે મિત્રો હું તમને જે કઈ આપું એ ગણિત રાખવાનું છે. બરોબર છે. ચાલો સૌથી પહેલા ગુસા માટેના મિત્રો હું તમને 2-4 દાખલા આપી દઉં, એ તમારે અહીંયા ગણવાના. હવે તો ઘણા બધા દાખલા આપીશ. બરોબર, 24 અને 36 નો ગુસા. 24 અને 36 નો ગુસા શોધો. જવાબ ટપાલ નથી કરવાનો, મેલ નથી કરવાનો, પોસ્ટ નથી કરવાનો, કમેન્ટ્સમાં લખવાનો છે. બરોબર, 24 અને 36 નો. પછી 20 અને 30 નો ગુસા. 20 અને 30 નો ગુસા શોધો. જવાબ કમેન્ટ્સ ની અંદર લખવાનો છે. જો હવે હું બધાના જવાબ જોઉં છું, કમેન્ટ્સ જોઉં છું મિત્રો. તમને ખબર હોય તો હું તમારા રિપ્લે પણ આપું છું, એટલો ટાઈમ હું કાઢી લઈશ. બરોબર, 30 અને 45 નો ગુસા. ચાલો આ 30 અને 45 નો ગુસા શોધો. ચાલો મિત્રો, ચાલો લસા અને ગુસા શોધવાનું જ છે, તો પછી શું આપણે મિત્રો ચાલો આ ગુસા થઈ ગયા. હા સર થઈ ગયા. ચાલો હવે લસાના પણ થોડાક પ્રેક્ટિસ માટે આ બેઝિક દાખલા છે, આગળ આપણે થોડા અઘરા પણ આવશે. તો કે 20 અને 25 નો ગુસા લસા શોધો. 20 અને 25 નો લસા શોધવાનો છે. આ થઈ જાય પછી કમેન્ટ્સ ની અંદર મિત્રો 15 અને 20, 15 અને 20 નો 15 અને 20 નો લસા શોધવાનો છે. ત્યારબાદ 10 અને 15 નો લસા શોધો. બરોબર છે મિત્રો. ચાલો 3 ને 3 6 દાખલા છે. જો આ 6 દાખલા લખવામાં મેં ટાઈમ કાઢ્યો, એને હું આ 10 મિનિટમાં નહીં ગણું, એટલે પાછળ થોડીક 2-4 મિનિટ એક્સ્ટ્રા ખેંચા છે. તમને વાંધો તો નથી ને ભાઈ? બરોબર. ચાલો હજી મિત્રો તમને આમાં હું એડ કરી દઉં 3 રકમ વાળા. બરોબર, આપણે પ્રેક્ટિસ તો કરવાની જ છે ને. 24, 32 ને 48 નો ગુસા. 24, 32 અને 48 નો ગુસા શોધવાનો છે. બરોબર, 36, 48 ને 60 નો ગુસા. 36, 48 અને 60 નો ગુસા. બરોબર, અને 50 અને 75 નો ગુસા. 50 અને 75 નો ગુસા. બધા એમ કે સર તો દેવા જ મળ્યા, ગણો ને ભાઈ,
કામ છે કઈ? જવાનું છે કે? હે, નથી જવાનું ને? બસ તો પછી ગણે રાખો યાર, પાસ થવાનું છે ને? થવાનું જોઈએ ને સર, એ માટે તમે આ બધા લમણા લઈએ છે, બરોબર ને? ચાલો, આ થઈ ગયું. હવે લસાઅમાં મિત્રો બીજા દાખલા આપી દઉં તમને, બરોબર? 18 અને 24 નો લસા શોધો મિત્રો. 20, 25, 30, 20, 25 અને 30 નો લસા શોધો. જો ભાઈ આપણે એક દાખલો ગણ્યો, એ જ મેથડના બધા દાખલા છે, કાંઈ જ નવા જૂની છે નહીં, બરોબર? 15 અને 25 નો લસા શોધો. 15 અને 25 નો લસા શોધો. 40, 48 અને 60 નો લસા શોધો. 40, 48 અને 60 નો લસા શોધો, બરોબર છે? ચાલો, શોધવાના હતા એટલે શોધાઈ ગયા. હવે મિત્રો જો તમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 દાખલા આપ્યા છે. કમેન્ટ્સ ની અંદર તમારે જવાબ લખવાનો છે, ભૂલાય નહીં. ચાલો, રમત રમતમાં 2 પ્રશ્ન પૂછી લો, જેમને આવડે જવાબ એને કમેન્ટ્સમાં મને કહેવાનું છે, બરોબર છે? એક પ્રશ્ન એવો છે, કેમેસ્ટ્રી બાયોલોજી વાળાને કોમન હોય, બરોબર? પેલા બધાને કોમન હોય એવું પૂછ્યું. ચાલો, મહાભિયોગ માટેનો અનુચ્છેદ જણાવો. બધા એમ કે સર બંધારણ ઉપર જ આવી ગયા, બરોબર? ઓકે, ચાલો. પછી મિત્રો કાર્બોહાઈડ્રેટ્સ ના પ્રકાર કેટલા છે એ પણ જણાવી દો, બરોબર? આ કેમેસ્ટ્રી બાયોલોજી વાળાને ઓલું છે, બરોબર? ડાયસેકેરાઇડ્સ નું એક એક્ઝામ્પલ, કેમેસ્ટ્રી બાયોલોજી વાળા બંને, બરોબર? ઓલિગોસેકેરાઇડ્સ નું એક ઉદાહરણ આપી દો મિત્રો, બરોબર ને? ચાલો, હવે મિત્રો આપણે કંઈક આવું શીખ્યા હતા ભૂતકાળની અંદર. 10 અને 15 શું? 10 અને 15 શું પણ સર? 10 ને 15, 10 અને 15 જે છે આપ્યું હોય, અથવા તો આમ છેદમાં આપ્યું અથવા સાઈડમાં આપ્યું, બરોબર? એનો આપણે ગુણોત્તર શોધવાનો હોય તો કઈ રીતે શોધવાનો? ગુણોત્તર શોધવો હોય, લસા શોધવો હોય, ગુસા શોધવો, એક જ સ્ટેપ ની અંદર કઈ રીતે શોધવો જોવું પડે. બ્લુટૂથ શરૂ છે ને, બાકી હું એકલો ભણાઈ રાખું ને અવાજ બંધ થઈ જાય. જે દિવસે એવું થાય ને તે દિવસે તમારે મ્યુટમાં ભણી લેવાનું છે, લડી જ લેવું છે પછી શું, બરોબર? ચાલો, હવે કયા ઘડિયામાં કોમન આવે છે? સર 5, 2 ને 10 આવે, અમને ખબર છે. તો આનું સર એનું 5, 13 ને 15 આવે છે, બરોબર છે? ચાલો, હવે કોમન છે એ આપણે ઉડાડી લઈએ, બરોબર? ચાલો સર, આ 5 વિડ્યા, આ 5 વિડ્યા, વધ્યા કેટલા? તો કે સર આવડા 2 ને 3 વધ્યા, બરોબર? 2 ને 3 વધ્યા ને, તો આ 2 ને 3 જે છે, 2/3 જે છે, બરોબર? આ શું થઈ ગયો? આપણો ગુણોત્તર થઈ ગયો ભાઈ, ગુણોત્તર થઈ ચુક્યો છે. તો આ બંને જે ઉડાડ્યો એ તો સેમ જ આંકડો હોય તો જ ઉડે ને, છે તો ઉડે ને? હા સર, એ કયો આંકડો છે? તો કે 5. તો આ આપણો થઈ ગયો ગુસા. અરે સર, આ તો બહુ સિમ્પલ છે. 2 જ સંખ્યા આપી હોય ને ત્યારની વાત છે, 4, 5 માં નહીં. 2 સંખ્યા આવી હોય, બંનેના આપણે અવયવ પાડીએ, બરોબર? કોમન હોય એ ઉડી જાય, એ ગુસા. જે ઉડાડતા વધે એ આપણો ગુણોત્તર, બરોબર? તો સર આમાં તમે કહેતા હતા લસા કઈ રીતે શોધો? તો લસા માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે પેલા જે ગુસા આવ્યો હોય આપણો, બરોબર, એ ગુસા એની ગુણ્યા આપણે જે આપણો ગુણોત્તર આવ્યો હોય એ ગુણોત્તર નો ગુણાકાર એવું મારવાનું છે. ગુણોત્તર નો ગુણાકાર, બરોબર છે? આ બંનેનો ગુણાકાર કરતા જે મળે ને એ આપણો હશે ભાઈબંધ લસા, લસણ નહીં, લસા, બરોબર? ગુસા કેટલો છે સર? 5 છે, 5. ગુણોત્તર નો ગુણાકાર એટલે 2 ગુણ્યા 3, બરોબર? 2 ગુણ્યા 3 કેટલા થશે? 2 ગુણ્યા 3. ચાલો લખી દઉં, છોકરાઓને ચા બાકી હોય ને એટલા બધું લખી દેવું પડે, બરોબર? હવે આનો ગુણાકાર મારવાનો છે, બરોબર? 3 દુ 6, 6 પંચા ને 30. તો આપણો લસા કેટલો થાય સર? એ તો 30 થઈ ગયો. એક જ આપણને આ વસ્તુ આપી જ છે 2 આંકડાની. જો 2 જ આંકડા છે ભાઈ, 4, 5 આંકડા નથી. એમાંથી આપણે મિત્રો જો ગુસા શોધી લીધો, ગુણોત્તર શોધી લીધો અને લસા શોધી લીધો. ગુસા અને લસા તો આપણે એમ શોધી લીધો, પણ આ ગુણોત્તર જે છે ને
એ મિત્રો મહત્વની વસ્તુ છે. આગળના ચેપ્ટરો બધા ગુણોત્તર ઉપર ડિપેન્ડન્ટ છે. ગુણોત્તર અને પ્રમાણ આખું ચેપ્ટર જ આવશે. સમજાય છે વલેડાવ કે નથી સમજાતું? સમજાવવું જ જોઈએ. બરોબર છે. ચાલો હવે આપણે ગણીશું દાખલા. કેટલી મિનિટ થઈ ગઈ? મેં તમને કીધું છે ને એટલે હું થોડુંક ટાઈમ લિમિટ નું ધ્યાન રાખીશ. બાકી તો હું 1 કલાકનો લેક્ચર ભરી લઉં ભાઈ. હા મને ચેક કરી લેવા દો. ઓહો 15 મિનિટ થઈ ગઈ છે. એમાં 4 મિનિટ આગળની થોડી સૂચના દેવામાં, બીજી 5 મિનિટ દાખલા લખવામાં. ચાલો હવે મિત્રો પૂરું થઈ ગયું છે. બરોબર, કઈ છે નહીં એટલે ઉતાવળ ના કરતા. હવે એક રકમ એવી છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર, જો દાખલો છે બરોબર, એક્ઝામ્પલ છે. બે સંખ્યાઓનો ગુણોત્તર શું છે? ગુણોત્તર 2:3 છે. કેટલો છે? 2:3 છે. બરોબર. અને એનો ગુસા જે છે, ગુસા કેટલો છે? 5 છે. બરોબર. તો લસા શોધો. બરોબર. તો સર કાંઈ નથી, આપણે આપણું સૂત્ર મૂકીએ તો કે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર. બરોબર. ત્યારે આપણને શું મળી જશે? તો કે લસા. જો હમણાં એમ કે સર આ તો રિપીટ થયો. ગુસા કેટલો છે સર? 5 છે. ચાલો 5 ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર 2 × 3 એટલે કેટલો થશે? ચાલો 2 × 3 જ મૂકી દો. 5 દુ 10, 10 તેરી 30. તો એનો દાખલો આવી ગયો ને સર. પણ પૂછે કેમ? બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે ને, અને જો તે બે સંખ્યાનો ગુસા 5 હોય તો તેમનો લસા શોધો. આવું બધું પૂછી લે. બરોબર છે. હવે મિત્રો આમાંથી આપણને સંખ્યા શોધવાનું કીધું હોય. બરોબર ને? શું કીધું હોય? સંખ્યા. એટલે આ ઓલો જ દાખલો છે કે 10/15 વાળો જ છે. પણ આપણે આપણી રીતે શોધવી હોય તો કઈ રીતે? તો કે આપણને ખબર છે કે આ રીતના જે છે એ આવશે. બરોબર. જો ગુણોત્તર કેટલો આપેલો? આપણે 2:3. એટલે ગુણોત્તર અહીંયા આવશે 2:3. પછી જે ગુસા છે એ આપણે ઉડાડેલો છે, એટલે અહીંથી આપણે ઉડાડેલો છે ને અહીંથી આપણે ઉડાડેલો છે. હવે 5 દુ 10 થાય, 5 તેરી 15 થાય. તો બે સંખ્યા પૂછી, બે સંખ્યા શોધો તો 10 અને 15 આવશે. બરોબર છે મિત્રો? ભૂલાય નહીં, ધ્યાન રાખજો. બરોબર. ચાલો મિત્રો અલગ અલગ પેટર્નના છે એટલે મારે તમને ગણાવવા પડે એમ છે. બે સંખ્યાઓનો લસા 60 છે. લસા કેટલો છે? 60 છે. જો તેમનો ગુણોત્તર 4:5 હોય, ગુણોત્તર કેટલો છે? 4:5 હોય. બરોબર. તો તે સંખ્યાઓનો ગુસા શોધો. શું શોધવાનો છે? ગુસા. અને આપણે આપણી રીતે ફ્રીમાં સંખ્યાઓ પણ શોધી લઈશું. સૂત્ર મૂકો. ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા આપણને મળશે. બરોબર. ગુસા જે છે આપણે શોધવાનો છે, એટલે ગુસાના ગુસા જ રહેવા દઈએ. ગુણોત્તરનો ગુણાકાર 4 × 5 એટલે 4. જો આર્યો ભાઈ, હું મારું ઘરનું નથી મૂકતો. 4 × 5 = 20 થઈ ગયા. બરોબર. અને લસા આપણને કેટલો આપેલો છે સર? 60 આપેલો છે. આ ગુસાને કરતા બનાવી તો આ 20 ક્યાં વયા જશે? નીચે જતા રહેશે. બરોબર. તો ગુસા બરાબર 60/20. તો 20 તેરી ને 60. તો ગુસા કેટલો આવશે આપણો? 3. માત્ર ને માત્ર 3 આપણો જે છે ગુસા થશે. બરોબર. ચાલો હવે સંખ્યા શોધવાની છે, એટલે એક ઉપર આવશે એક નીચે આવશે. બરાબર. અહીંયા જે છે જે કોમન હશે એ ઉડી જશે. એ શું હશે? આપણો ગુસા. અને બાકી અહીંયા ગુણોત્તર કેટલો આપેલો? 4 ને 5. આ 4 આ 5. ગુસા જે ઉડે એવું શું છે? 3 છે. ચાલો અહીંયા 3 મૂકી દીધા, અહીંયા 3 મૂકી દીધા. બરોબર. 4 તેરી ને 12, 5 તેરી ને 15. તો આપણી બે સંખ્યા કઈ? 12 અને 15 હશે. બરોબર છે મિત્રો? ચાલો જો મિત્રો એક નિયમ હું તમને કહું, તો આ રહેવા દઈશ. બરોબર. એક નિયમ યાદ રાખજો મિત્રો,
કે હંમેશા બે સંખ્યાઓનો ગુણાકાર, આપણે જે 12 ને 15 કીધું ને, x ગુણ્યા y, આ બે સંખ્યા છે, એ બંનેનો ગુણાકાર જેટલો આવે ને એટલો જ ગુણાકાર એના લસા અને ગુસાના ગુણાકારનો આવે. બરોબર. આનો આપણે આગળનો દાખલો હતો, બરોબર, એનો ગુસા 3 આવ્યો હતો આપણે, બરોબર, લસા તો ઓલરેડી 60 આપેલો હતો. આ બંનેનો ટોટલ મારો તો 76 ને 18 180 થાય. બરોબર, ઓકે થાય ને સર? તો બે સંખ્યા કઈ છે? 12 ગુણ્યા 15 છે. આ બંનેનો કરો ભાઈ, મને નથી ખબર હો ભાઈ. ચાલો કરીએ. 15 ગુણ્યા 12, એકમ દશક ની શું, જો હું આમ 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 ગુણાકાર કરું, બરોબર, 081. જો ભાઈ આ બંનેનો ગુણાકાર પણ 180 આવે. મેં તમને સાબિત કરીને દેખાડ્યું આઈન્સ્ટાઈનની જેમ, બરોબર, મેં તમને સાબિત કરીને દેખાડ્યું. બે સંખ્યાઓ હોય એનો ગુણાકાર અને આ બે સંખ્યાઓનો જે લસા અને ગુસા મળે એ બંનેનો ગુણાકાર સેમ જ હોય. તો આપણે ઘણીવાર આપણે જે છે આ કામ લાગશે. કઈ રીતે કામ લાગશે સર કયો તો ખરા? ચાલો ચાલો કહી દઉં તમને, આ ભૂસી લાવું, બરોબર, કે બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 60 ને 5 છે. લસા આપણને 60 આપેલો છે, ગુસા આપણને 5 આપેલો છે. હું તમને ગણવા આપીશ, કંટાળી ના જતા. 60 અને 5 આપેલી છે, બરોબર. જો એક સંખ્યા 15 હોય, એટલે કે આ સંખ્યા 15 હોય, તો બીજી સંખ્યા શોધો, એટલે કે આપણે આ y શોધવાનો છે, સમજી લો, બરોબર. હવે 6 પંચા ને 30, એટલે આ 300 થઈ ગયા, બરોબર. હવે y ને કરતા બનાવી તો આ જે છે છેદમાં વયા જશે 15, બરોબર. હવે તમે સમજો 15 દુ 30 અને 20, બરોબર. તો y બરાબર કેટલા આવ્યા? તો કે 20 આવ્યા. હવે આપણો દાખલો, આપણો જવાબ તો આવી ગયો, પણ સાચો છે ખોટો? 15 ગુણ્યા 20, આ બંને સંખ્યાનો ગુણાકાર જે છે એ આના ગુણાકાર જેટલો જ આવવો જોઈએ, બરોબર. સોરી 5, તો 60 પંચા 300 અને 15 ગુણ્યા 20 એટલે 300. આપણો જવાબ સાચો છે. ટેન્શન ના લ્યો તમે, પાછા ટેન્શન બહુ લેવા મળો, સ્ટ્રેસમાં આવી જાવ. સ્ટ્રેસ નહીં લેવાનો મિત્રો, સ્ટ્રેસ નહીં લેવાનો. ચાલો જો મિત્રો, હવે હું તમને રકમ આપું, બરોબર, તમે લખવા મળજો. બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે. ગુસા 8 છે. તો લસા શોધો. ગુણોત્તર 3:5, ગુસા કેટલો છે? 8 છે. તો શું શોધવાનો છે? લસા શોધો. આ પહેલો દાખલો છે. બીજો દાખલો, બે સંખ્યાનો ગુણોત્તર 3:5 છે, બરોબર. એનો લસા 120 છે, બરોબર. તો ગુસા શોધવાનો છે, બરોબર. ચાલો, બે સંખ્યાઓનો લસા અને ગુસા અનુક્રમે 220 લસા છે અને 11 જે છે ગુસા છે. જો હવે બે સંખ્યામાંથી એક સંખ્યા 44 હોય, બરોબર, દાખલા તરીકે x 44 હોય, તો y જે છે બીજી સંખ્યા શોધો. 1, 2 ને 3 દાખલા તમારે આપશ્રીને આપના નિવાસ સ્થાન પર, એટલે કે ઘરે બેઠા બેઠા કરવાના છે અને એમની કમેન્ટ્સ જે છે એ તમારે લખવાની છે. જવાબ જે છે કમેન્ટ્સમાં લખવાનો છે, બરોબર છે મિત્રો. ચાલો હવે ઓહો 23 મિનિટનો દાખલો ક્યાં લેક્ચર થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં, સોરી મિત્રો, પણ ચેપ્ટર જે છે બહુ એટલે બહુ મજા આવે એવું હતું, એટલે થોડો સમય ખેંચાઈ ગયો. ચાલો મિત્રો, વધારે સમય ના લેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.